આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર rahmanir rahim. અમારા સર્વે મોહતરમ સાંભળવાવાળાઓ તેમજ જોવાવાળાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. માહી મુબારકે રમઝાનનો મહિનો આપણા દરમિયાન આવી ગયો છે. આ રહેમત, બરકત અને મગફિરતથી ભરેલો મહિનો આપણી દરમિયાનથી પસાર થઈ રહ્યો છે અને અમો ખુશીની સાથે તમારી સમક્ષ ક્વિઝ ટાઈમના આ એ દુઝિયમ સેઝોને લઈને તમારી ખિદમતમાં હાજર થયા છીએ. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો લાખો અને કરોડો શુક્ર અદા કરીએ કે આપણને આ સોનેરી મોકો નસીબ થયો છે. આપણે તરત જ આપણા કોંદીદાની સાથે, જે આજનો આપણો પહેલો કોંદીદા છે, અલીશાન ઝવાર, એમનું સ્વાગત કરી એમની સાથે આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છે. અલીશાન, સલામ અલૈકુમ. Alaikum salam. કેમ છે તને અલીશાન? સારું છે, પણ જરાક સ્ટ્રેસ છે. સ્ટ્રેસ છે? કેમ તને સ્ટ્રેસ છે? હું pense que ગયા વર્ષે તું કરી લીધો છે, હા. બરાબર? તો avant que આપણે પ્રોગ્રામને શરૂ કરીએ અલીશાન, તું જરાક તારું પ્રેઝન્ટેશન કર અમારી સામે. તારું નામ, તારો કેટલા વર્ષનું છે, કઈ ક્લાસમાં છો, અને પછી ઇન્શાલ્લાહ આપણે આ પ્રોગ્રામને શરૂ કરીએ. મારું નામ અલીશાન છે. હું આ વર્ષ 13 વર્ષનો થઈશ. મદ્રેસામાં ક્લાસ 8માં છું ને સ્કૂલે 5th. très bien. તો અલીશાન, ગયા વર્ષે તું કરી લીધો છે ક્વિઝ ટાઈમ, બરાબર? હા. તારું ઇમ્પ્રેશન શું હતું? તને કેવું લાગ્યું હતું ક્વિઝ ટાઈમ? એમ થાય કે પાછું એસે કરે તો શું વધારે સેટઅપ પૂગે આપણે. d'accord, ok, très bien. પણ શું તને એમ લાગ્યું હતું ગયા વર્ષે કે ઘણું જાણવાનું મળ્યું? અમુક ક્વેશ્ચન એવા હતા ડિફિસિલ, અમુક ફાસિલ હતા? હા, કારણ કે કલ્ચર જનરલનું હતું ને એમાં કે ce soit ઇસ્લામિક કે સ્કૂલમાં એ જાણવાનું મળે. très bien. અને તારું જ્યારે એમિશન થઈ ગયું તું, si je me trompe pas, débutમાં જ પસાર થયો હતો, જી હા. dans les 4 ou 5 premièરમાં પસાર થયો હતો. પણ એના પછી est-ce que તું બાકીના બધા એપિસોડ suivre કર્યો હતો? હા, બધાય. બધાય? et comment tu as trouvé par rapport à tes questions? est-ce que બીજા લોકો જે પછવાડે આવ્યા એ લોકોનું ફાસિલ હતું, ડિફિસિલ હતું? મને એમ લાગે છે કે આખું aléatoire છે. ઘણાને અઘરા ક્વેશ્ચન મળે ને ઘણાને સહેલા ક્વેશ્ચન મળે. effectivement. અઝીઝાન મોહતરમ, આપણે જે આ બધા સવાલો છે એક ઓર્ડિનેટરની અંદરમાં ભેગા કરી નાખ્યા છે અને આજે આ જે આપણો કોંદીદા હોય છે એ લોકોને એ 200 યા 300 ક્વેશ્ચન હોય છે, એમાંથી નિવો પ્રમાણે જે પણ એનો સવાલ નીકળે એ આલિયાતવાર હોય છે. એમ નથી કે આ કોંદીદાના સહેલા છે, આ કોંદીદાના વધારે અઘરા છે, પણ એ ઓર્ડિનેટરમાંથી જ આપણને આલિયાતવારમાં એ સવાલો નીકળે છે. તો અલીશાન, આપણું જે રેગ્યુલર દુજો છે તારા માટે અને બીજા કોંદીદા લોકો જેઓ બાદમાં આવવાના છે એ લોકો માટે આપણા પાસે 12 ક્વેશ્ચન હશે, એટલે 12 સવાલો છે. અને 12 સવાલો 3 નિવોની અંદરમાં છે, નિવો 1, નિવો 2 અને નિવો 3. હરેક નિવોમાં 4 સવાલ હશે અને એક નિવો જો તું પસાર કરી નાખો તો તને એક નાનકડો કદો મળશે. પછી બીજો નિવો પસાર કર્યા તો એમાં વળી નાનકડો કદો, અને આખા 3 નિવો પસાર કરી નાખ્યા તો તને એક આક્સિયામ તરફથી એક એન્વેલોપ મળશે કોંદીદાને. હવે આ સફર દરમિયાન તારા પાસે 2 જોકેર હશે. એક જોકેરનું નામ છે 50-50, એટલે કે 4 રેપોન્સ તને દેવામાં આવશે. એ 4 રેપોન્સમાંથી તને જો ખબર ના પડે કે કયો જવાબ છે તો tu pourras choisir l'option 50-50, એટલે કે ઓર્ડિનેટર આપણને 4 સવાલમાંથી 2 supprimer કરી નાખશે અને ખાલી 2 જ રાખશે અને એ 2માંથી પછી તને શ્વા કરવાનું હશે. અથવા તો પછી આગળ વધશું આપણે અને હજી જો તને ના આવડ્યું તો તારા પાસે બીજો જોકેર, એટલે બીજો ઓપ્શન હશે, એ છે આપણે un joker. donc આપણે તને કોઈ પણ મદદ કરવાવાળાને તને ફોન કરવો હોય તો તું કરી શકીશ 1 મિનિટની અંદર અને એ તને એદે કરી શકે. તો ઇન્શાલ્લાહ આપણો સફર એ પ્રમાણે જારી રહેશે. est-ce que tu as des questions? ના, નથી સવાલ. c'est bon, tu as compris. donc on commence quand tu veux, Lisa. C'est parti. ok, alhamdulillah. donc Zen Mohtaram, tout de suite avec Alishan, quiz time saison 2 avec le niveau 1. donc niveau 1, Pello Sawal, première question. Pello Sawal, c'est combien de rakat namaz sont obligatoires
en une journée pour un musulman baligh? Réponse A, 15. Réponse B, 16. Réponse C, 17. Réponse D, 18. Donc, સવાલ ઈ છે, મને લાગે છે કે આ ડેબ્યુ છે તો સહેલો સવાલ હશે શાયદ, કે એક મુસલમાન બાલિગ માટે એક દિવસની અંદર કેટલી રકાત નમાઝ પઢવી વાજિબ છે? Donc, tu réfléchis, tu as une minute pour réfléchir, ou si tu as la réponse, tu peux directement choisir A, B, C ou D. Je pense que je vais partir sur la réponse C, 17 requêtes. D'accord, tu en es sûr? Oui, C'est une question facile. oui, ça a l'air simple. Alhamdulillah. Donc, ordinateur, on va garder la réponse C pour Alishan et tout de suite, on va vérifier si c'est la bonne réponse ou non. Très bien. Effectivement, c'est Harik Musulman Balig Mate, Aurat hoy ke Marad hoy, 17 rakat namaz wajib છે ફજર થી લઈને ઈશા સુધી. On passe à la deuxième question, s'il vous plaît. Sur ton écran. Deuxième question, quelle est la dernière sourate dans le Saint-Coran? Qur'ani Majid ni અંદરમાં સૌથી છેલ્લો સૂરો કયો છે? Réponse A, Surah Nasr. Réponse B, Surah Nas. Réponse C, Surah Falaq. Et réponse D, Surah Ikhlas. Qui me l'a dit, Alisha? Surah Nas. Surah Nas. Tu es certain? Oui. Très bien. Donc, जो vraiment tout sûr होए, तो ordinateur veuillez choisir la réponse B, Surah Nas, pour la question 2 de Alishan. Et tout de suite, on va vérifier la réponse. Exactement, c'était la bonne réponse, Surah Nas. B, question tia qui va la guide, Alishan? Hadith simple, c'est quand même niveau 1. Mais pour la suite, on va voir. Inch'Allah, bon, espérons que jusqu'à la question 12, નહીં વાંધો આવે. Nous passons à la troisième question. ત્રીજો સવાલ તારી એક્રાનની અંદરમાં. Quelle est la bonne orthographe? Oh, એટલે ફ્રેન્ચીનો orthographe 4 બોલ છે આપણા પાસે. કયો સરખી રીતે લખેલો છે? Réponse A, pigeon, pigeon, P-I-J-O-N. Réponse B, pigeon, P-I-G-E-O-N. Réponse C, P-Y-G-E-O-N. D, P-Y-J-O-N. Quelle est la bonne orthographe? Tu es bon en orthographe, toi? Oui, je gère. Ok. Bon, tu as passé 4 options. Tu sais que pigeon français, ma kevi ritna લખાવાય. 4 orthographe છે. એમાંથી એક તને choisir કરવાનું છે, Alishan. Réponse B, P-I-G-E-O-N. Ok, tu es sûr? Oui. Très bien. હમણાં સુધી અલીશાન એકદમ certitudeની સાથે આગળ વધે છે. Ordinateur, veuillez bloquer la réponse B pour la troisième question de Alishan. Et tout de suite, on va essayer de vérifier ensemble. Tout à fait, c'est la réponse B. Pigeon, donc à પ્રમાણે orthographe લખેલું હોય છે ફ્રેન્ચીમાં. Pigeon એટલે કબૂતર, આ પ્રમાણે લખાય છે. Donc, troisième question point પૂરો થઈ ગયો. હવે on passe à la quatrième et dernière question du niveau 1, s'il vous plaît. Chauthou sawal sur ton écran. Comment s'appelle le petit-fils de notre 7e imam, qui est aussi imam? Comment s'appelle le petit-fils de notre 7e imam, qui est aussi imam? આપણા 7મા ઇમામના પોતરાનું નામ શું છે કે જે પોતે પણ ઇમામ છે? Réponse A, Imam Jafar Sadiq alayhi salam. Réponse B, Imam Ali Rada alayhi salam. Réponse C, Imam Muhammad Taqi alayhi salam. À toi, réponse D, Imam Aliun Naqi alayhi salam. À ચારમાંથી તને એક choisir કરવાનું છે. C'est-à-dire le fils de son fils, donc je choisirais Imam Mohammed Taqi alayhi salam. Le fils de son fils, c'est-à-dire 7e imam na dikra na dikra. Donc tu choisis la réponse C. C. Avec certitude? Oui. Très bien. Donc, ordinateur, s'il vous plaît, veuillez choisir la réponse C pour la quatrième question de Alishan qui dit que Imam Muhammad Taqi alayhi salam આપણા 7મા imamના પોતરા થાય એટલે કે petit-fils થાય. Tout de suite, on va vérifier la réponse. Exactement, c'était la bonne réponse. Imam Muhammad Taqi alayhi salam. તમે જો કે ત્રીજા ઇમામથી લઈને
12મા ઇમામ સુધી દરેક ઇમામ જે છે એકબીજાના દેશેન્ડન્ટ છે, એકબીજાના દીકરા છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની આ એક મસલહત છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ પ્રમાણે ઇમામે હુસૈનની લીનીએમાં ઇમામતનો સિલસિલો જારી કર્યો છે. તો 7મા ઇમામના દીકરા 8મા ઇમામ અને 8મા ઇમામના દીકરા ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામ કે જે આપણા 9મા ઇમામ છે એ 7મા ઇમામના પોતરા થાય. Alhamdulillah Lishan, donc niveau 1 terminé. Comment tu as trouvé? Ben, c'était simple parce que c'était le C'était niveau très 1. simple, très simple. મને લાગે છે કે આ ક્વેશ્ચન જોઈને એટલા આપણને શું કહે ને છોકરાઓના નામ આવશે કે અમને પણ પાર્ટિસિપેટ થવું છે, mais il faut pas oublier que આની અંદરમાં nombre limité હશે. On a à peu près 27 à 28 participants seulement, parce que દર રાતના આપણે એક પાર્ટિસિપન્ટને લઈએ છે. તો જેઓ લોકોને પાર્ટિસિપેટ થવું હોય તરત જ જે તમારા એકરામાં જે આફિશે થાય છે ન્યુમેરો એની અંદરમાં તમે ફોન કરી યા તો વોટ્સઅપના અંદર તમે મેસેજ મોકલાવી દો તમારું નામ, તમારું આજ અને તમારા ફોનના નંબર, જેથી કરીને તમને એકિપ ટેકનિક ક્વિઝ ટાઈમની કોન્ટેક્ટ કરશે અને તમને આ પ્રોગ્રામની અંદરમાં ભાગ લેવાનો chance મળી શકશે. તો il faut pas oublier, si vous voulez participer, il faut envoyer le message par WhatsApp sur le numéro qui s'affiche sur votre écran. Donc, tu es prêt pour le niveau 2? Oui, bismillah. Ok, tout de suite, nous passons au niveau 2. S'il vous plaît, ordinateur. Première question. Quel footballeur ayant remporté 3 fois la Coupe du Monde était surnommé le roi du football et qui est décédé le 29 décembre 2022? Question football, c'est કોણ છે એ ફૂટબોલર કે જે 3 ફેરે કૂપ ડુ મોન્ડને જીતો હતો ફૂટબોલમાં અને એનું નામ roi du football છે એનું surnom અને પોતે ગુજરી ગયો છે le 29 décembre 2022. Réponse A, Pelé. Réponse B, Maradona. Réponse C, Johan Cruyff. Et réponse D, Beckenbauer. 4 noms, c'est Pelé, Maradona, Johan Cruyff, Beckenbauer. Est-ce que tu es bon au football? Tu aimes le football? C'est un passe-temps. C'est un passe-temps, machallah. Tu dis football ramto? Oui, de temps en temps. Avec des amis? Des amis. Sous futsal, qu'est? Non, plutôt à l'école. À l'école, d'accord, très bien. Donc tu connais un peu les joueurs de football, les joueurs contemporains et les anciens joueurs aussi? Oui. Très bien. Donc je ne sais pas si cette question, ça te paraît facile ou non. Qui me l'a questionné, Saval? Oui, je connais la réponse. Oui, donc? C'est Pelé. Pelé, tu es sûr? Oui. Apparemment, Maradona aussi, il n'est plus de ce monde. Oui, il est décédé 2 ans avant Pelé. Très bien. Ah ben tu es incollable en football alors. Donc on choisit la réponse A? Oui, A. S'il vous plaît, ordinateur, veuillez bloquer la réponse A pour Alishan qui dit que le roi du football, le footballeur qui est surnommé roi du football, c'est Pelé. On va tout de suite vérifier la réponse. Tout à fait. C'était Pelé, et na obsèque, ne funérailles, ne ekdam akka médiatisé tiata. કેટલા દિવસ સુધી 4-5 દિવસ સુધી તેલેની અંદરમાં એ જજ્બાત થતી હતી કે પેલે ગુજરી ગયો. તો c'était une figure du football mondial. Très bien, nous passons à la deuxième question. Deuxième question, quel prophète a été avalé par une baleine? Kya nabi hata કે જે બાલેનના પેટમાં ગરી ગયા હતા, એટલે કે જેને એક મોટી મચ્છી ખાઈ ગઈ હતી? Réponse A, Nabi Yusuf. Réponse B, Nabi Yaqub. Réponse C, Nabi Yahya. Réponse D, Nabi Yunus. Lagi ça sawal pon difficile nati. Non, c'est pas compliqué. Oui. Alors? C'est Nabi Yunus qui a été avalé par une baleine suite à un azab d'Allah. D'accord, très bien. Donc tu es sûr de ça? Oui. Tu connais l'histoire de Nabi Yunus? Oui. Et tu connais l'histoire des autres nabis? Nabi Yusuf, Yaqub, Nabi Yahya? Nabi Yusuf et Yaqub, j'ai suivi, mais Nabi Yahya, pas Non, encore. d'accord, très bien. Donc c'est ton dernier mot, Nabi Yunus? Oui, s'il vous plaît, ordinateur, tamé Nabi Yunus, vous bloquez donc la réponse pour réponse de Alishan. On va vérifier tout de suite. Et oui, c'était la réponse D, Nabi Yunus alayhi salam.
નબી યુનુસને જે છે ખુદાએ એક એપ્રવમાં રાખ્યા કારણ કે નબી યુનુસ il a perdu patience. નબી યુનુસને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક ગામની અંદરમાં મોકલાવ્યા હતા અને કીધું હતું કે આ ગામના માણસોને છે ને તું હિદાયત તરફ લઈ આવ. pendant 40 ans à peu près નબી યુનુસ જે છે મહેનત કર્યા પણ માણસો એને ગારું દે, માણસો એને જેમ તેમ બોલે, એની મશ્કરી કરી. se moquer de lui. છેલ્લે નબી યુનુસ ખુદાને કીધું ખુદા અઝાબ મોકલાવ ને આ લોકોને બધાને ખતમ કરી નાખ. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા il n'a pas trop aimé la façon dont નબી યુનુસ il a demandé બસ અઝાબ મોકલાવ ને થઈ ગયું. parce que અલ્લાહે કીધું હું તને મિશન દીધો છે તો આ લોકોને સીધા રસ્તા ઉપર લઈ આવ. mais અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી નબી યુનુસને એપ્રવમાં રાખે છે, ભાતોમાં જાય છે, તોંપેત આવે છે, પાણીમાં પોતે સોતી કરે છે અને એક ભાલેન આવી ખુદાને બચાવે છે કારણ કે ખુદાના નબી હતા. તો એને પેટમાં રાખી અને અમુક રિવાયતમાં છે કે 3 દિવસ સુધી, અમુક રિવાયતમાં છે 40 દિવસ સુધી ભાલેનના પેટમાં હતા. એ c'est une belle histoire જેનાથી આપણને ઇબરત મળી શકે. Alors, niveau 2 jusqu'à présent, ça va? Oui, ça va. On passe à la troisième question, s'il vous plaît. Le verset Rabbirhamhuma kama rabbayani saghira est un doigt pour les grands-parents, les parents, les frères et sœurs ou les enfants. Quran Majid ની અંદરમાં એક આયત છે રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા. આ એક દુઆ છે. આ દુઆ કેના માટે છે? ગ્રાન્ડ-પારન્ટ માટે છે, એટલે કે દાદા દાદી નાના નાની માટે, માવતરો માટે, મા બાપ માટે, અથવા ભાઈ બહેન માટે, અથવા તો ઔલાદ માટે. તને શું લાગે છે? Mauteur. માવતર? હા, અમે મને લાગે છે એ જોયા હતા, soit ફિકમાં soit ક્લાકમાં, પણ મને સરખું યાદ નથી. સરખું યાદ નથી. Ayat Rabbirhamhuma kama rabbayani. Tu connais la traduction ou non? Non. Non, ça te dit pas. Mais comment tu peux être sûr que parents માટે છે? Je sais pas. Enfin, je le sais, mais la phrase, je connais pas la traduction. D'accord. પણ તું sûr છે કે parents માટે છે? Ah, ça Donc, c'est sûr. on va choisir la réponse B. Oui, B. Veuillez au ordinateur choisir la réponse B pour Alishan qui dit que Rabbirhamhuma kama rabbayani saghira, c'était un doigt, c'est un doigt qui se trouve dans le Coran, fait pour les parents. On regarde la réponse. Réponse B, les parents, bien sûr. ઇન્સાન જે છે આ દુઆ જે છે recommandé છે કુનુતમાં પઢે, જ્યારે નમાઝ પઢે ત્યારે રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા, એટલે એ ખુદા જેવી રીતના મારા મા બાપ હું નાનો હતો મારા ઉપર રહેમ કરતા હતા અને મને મોટો કર્યા, એવી રીતના તું એ લોકો ઉપર રહેમ કર. Donc c'est un doigt pour les parents que les enfants font et demandent auprès de Allah subhanahu wa ta'ala. Nous passons à la question suivante. Quatrième question. En islam, quelle est la couleur recommandée pour les chaussures? ઇસ્લામની અંદરમાં બૂટ, જોડા અથવા ચંપલના કયો રંગ વધારે મુસ્તહબ છે પહેરવું? એટલે કે ઇસ્લામ કહે છે તમે આ કલરના જોડા પહેરો તો વધારે સારું. Réponse A, jaune. Réponse B, orange. Réponse C, blanc. Réponse D, vert. Donc à 4 couleurs છે jaune, orange, blanc, vert. કયું તને લાગે છે? Réponse A, jaune. T'es sûr? Oui. તમે કરી લીધા છે? Ah, Ok. કઈ matièreમાં? fic. Fiqhમાં. Très bien. Ok, donc si Alishan est très sûr, donc on va directement choisir la réponse A pour lui. Et on va vérifier tout de suite. Oui, c'est la réponse A, jaune. Mustahab છે, ઇસ્લામ recommandé કરે છે કે તમે jaune રંગના બૂટ પહેરો. ઘણીની આદત શું હોય, વધારે તંદોસ શું હોય, કારા બૂટ પહેરવાની. એ શું છે, મકરૂ છે. એટલે કારા બૂટ થકી ઇન્સાનના શરીરમાં અમુક કોન્séquences થાય છે જે ઇસ્લામ કહે છે કે c'est makruh. Alhamdulillah, nous avons passé le niveau 2 Alishan. Jusqu'à présent, તને જોકેર વાપરવાની જરૂર નથી પડી. Question બહુ facile છે par rapport à l'année dernière? એમ નથી કે question facile, c'est pas une confiance બેસી ગઈ છે. Alhamdulillah, ouais, tout à fait. Comme c'est la deuxième fois que tu es là sur le plateau, on avance pour le niveau 3? Oui, on avance. Très bien. આપણે niveau 3 ની અંદરમાં આગળ વધ્યા છે અને અલીશાન આપણા સાથે છે. તરત જ la première question du niveau 3, s'il vous plaît. Première question. Quel don ou savoir avait octroyé Allah subhanahu wa ta'ala à Nabi Yusuf alayhi salam?
Allah subhanahu wa ta'ala એ પોતાના નબી યુસુફને શું દોં આપ્યો હતો, શું કરામત આપી હતી, શું મોજીઝો કરવાની તાકાત આપી હતી? Réponse A, voir le futur. Réponse B, guérir les malades. Réponse C, parler aux animaux. Réponse D, interpréter les rêves. એટલે કે યા તો તેઓ ભવિષ્ય જોઈ શકતા હતા, યા તો બીમારોને સાજા કરી શકતા હતા, જાનવરો સાથે બોલી શકતા હતા, યા તો પછી સપનાની તાબીર એટલે સપનાનો અર્થ જે છે તેઓ સમજતા હતા. નબી યુસુફની વાત થઈ છે. Est-ce que tu as une idée, Alicia? Oui, réponse D, interpréter les rêves. Et le plus connu, c'était là où il avait déchiffré qu'il y aurait 7 ans de bonnes récoltes et 7 ans de grande sécheresse. Ah oui, tout à bien મદરસામાં કરી લીધા છે તારીખમાં. Oui. Très bien, ok. Donc, plus besoin de réfléchir, je pense. Ok, tout de suite, on va choisir la réponse D pour Alishan qui dit que Nabi Youssouf avait un don qu'il avait reçu d'Allah subhanahu wa ta'ala, c'était interpréter les rêves. Toi, après Joy, on vérifie la réponse. Et oui, c'était la bonne réponse. Nabi Youssouf alayhi salam passé, et Allah એ તાકત આપી હતી કે તેઓ સપનાની તાબીર બતાવતા હતા કે કોઈ માણસને કંઈ સપનું આવ્યું હોય તો એનું શું અર્થ થાય, શું એનું ઇન્ટરપ્રિટેશન થાય, એ નબી યુસુફ કરી શકતા હતા. Très bien, Alishan, on passe à la deuxième question. Deuxième question, question de géographie. La capitale de l'Australie, c'est quoi? Quelle est la capitale de l'Australie? Australie, donc c'est un pays. On a 4 choix. Réponse A, Sydney. Réponse B, Canberra. Réponse C, Pretoria. Ou réponse D, Melbourne. Question de capitale. Tu es fort dans ça? Je me suis beaucoup améliorée. Ah, alhamdoulilah, très bien. Ok, donc est-ce que tu as une idée pour la capitale de l'Australie? Oui, je pense que c'est Canberra. Canberra. Ok. D'autres disent Sydney, mais la capitale officielle, c'est Canberra. Canberra, moi je penchais plutôt pour Melbourne. Melbourne ou Sydney, mais bon. Est-ce que tu es sûr? T'as pas besoin d'utiliser tes jokers ou je sais pas? Non, c'est une certitude. Certitude. Voilà. Puisque tu dis que tu t'es amélioré en géographie, donc on va choisir la réponse B après. B, Canberra, la réponse de Alishan. On va vérifier tout de suite, Alishan, si tu as raison ou pas. Effectivement, tu t'es amélioré pour quelle raison? Tu veux dire capitale et géographie m'améliorer, tu vois? Est-ce que c'est une passion? Tu aimes ça ou... Non, c'est plutôt pour l'école parce que, comme je vous avais dit, j'avais des difficultés en histoire-géographie. D'accord. Du coup, je me suis donné à fond pour avoir des meilleurs résultats. Très bien. Donc, parmi les recherches que tu as fait, il y avait les capitales. Tu connais presque toutes les capitales? Et les drapeaux surtout. Ok, donc pour les prochains candidats, s'il y a question de capitale ou les drapeaux, vous avez déjà un joker. Hein, je pense qu'ils pourront t'appeler, Alishan, en cas de besoin. Inch'Allah, voilà, donc nous avons déjà un joker pour les prochains candidats. Très bien, on passe à la question suivante, s'il vous plaît. Troisième question. De quel doigt est cet extrait? Oh mon Dieu, alors que tu m'appelles, je te tourne le dos. Alors que tu te montres aimable envers moi, je te boude. À quel doigt m'a-t-il à phrase lida છે? Ay ખુદા, તું મને બોલાવે છે, હું તારાથી મોઢું ફેરવી લઉં છું. તું મોહબ્બત દેખાડે છે અને હું જે છે એને માન્ય નથી રાખતો. Est-ce que doigt કોમેલમાંથી કાઢેલું છે? Est-ce que doigt મુજીરમાંથી કાઢેલું છે? Est-ce que doigt ઇફ્તિતામાંથી કાઢેલું છે? કે doigt tawassulમાંથી કાઢેલું છે? C'est la première question où j'hésite entre Doua et Komeil et Doua et Iftita. Du coup, je propose qu'on utilise un joker. D'accord. Quel joker tu veux utiliser? 50-50. 50-50. Donc, s'il vous plaît, les techniciens, veuillez supprimer 2 réponses, veuillez rayer 2 réponses parmi les 4 proposées pour aider Alishan. Donc, vous allez rayer 2 réponses parmi les 4. Donc, on a Doua Komel, Doua Moujir, Doua Ifteta et Doua Tawassul. Donc, si vous pouvez annuler
2 réponses parmi les 4 afin d'aider Alishan dans sa démarche. Voilà, donc si tu regardes sur ton écran, Alishan, il te reste maintenant Douai Moujir, l'option B, et l'option C, Douai Ifteta. Donc Douai Komel et Douai Tawassul a été supprimé. Tu hésitais entre Douai Komel et Douai Ifteta. Ah, ben Douai Komel est parti, il te reste maintenant Douai Moujir. Tu as déjà lu le Douai Moujir? Non. Entendu, mais pas lu. Donc comment tu peux être sûr que Komel et Ifteta et non Moujir et Ifteta? Bon, je ne sais pas, c'est à toi de voir. Douai Moujir et Douai Ifteta Baki Reitse. Qu'est-ce choisir Christo? Je pense qu'on partirait sur Douai Moujir. Douai Moujir. Tu hésitais entre Komel et Ifteta, maintenant tu as changé à Moujir. Comment on fait? On dit Douai Moujir. Pourquoi? Tu dis que tu n'as jamais lu ça, tu ne connais pas vraiment. Tu as juste entendu le nom. Tu as encore un autre joker, hein? Je sais pas. Tu peux l'utiliser pour passer. Parce que tu es à la 3e question. Il te reste une dernière question pour pouvoir aller jusqu'au sommet. Donc si là tu te plantes, dernière question. Donc si tu hésites vraiment, bon, je t'influence pas, mais tu hésites entre Douai Moujir et Douai Ifteta. Donc tu as encore un joker, hein? On peut appeler quelqu'un qui pourra t'aider pour répondre à cette question. C'est toi qui choisis, c'est toi qui as la dernière décision. Taro jawab ami wat joyi છે. Est-ce que après તારી Douai Moujir જે તું કીધો હમણાં એને બ્લોક કરી નાખીએ, અથવા તો પછી આપણે કોઈને બોલાવીએ તારી મદદ માટે અને પછી એનો જે જવાબ હોય એ આપણે લઈએ, યા તો પછી c'est toi qui vois. Je pense que vous avez raison et que pour aller à la dernière question, je vais devoir utiliser mon joker. Du Donc, coup, je souhaiterais appeler ma mère, s'il vous plaît. d'accord, ok, Régis, s'il vous plaît, si on peut appeler la maman de Alishan à l'aide. Donc, vraiment, ça te dit aucune idée, cette phrase qui dit « Oh mon Dieu, alors que tu m'appelles, je te tourne le dos. Alors que tu te montres aimable envers moi, je te boude. » Non? D'accord. Donc, le régie essaie d'appeler la maman de Alishan. Tu es sûr d'utiliser ton joker, hein? Non, finalement, je compte l'utiliser pour la dernière question. Ça pourrait me servir. Ah, પણ જો આમાં તું બ્લોકે થઈ ગયો તો છેલ્લા ક્વેશ્ચનમાં કેમ પૂગીશ દીકરા? Euh, Ok. Maintenant que mes hésitations sont éteintes entre Douai Komel et Douai Ifteta, je partirai sur Douai Ifteta, logiquement. Donc, tu laisses Moujir. Oui, C'est toi qui choisis, hein? oui, Sheikh. Pasta United. Non. Ok, bon, Régis, s'il vous plaît, équipe technique, vous laissez l'appel pour le moment. Il veut garder pour la dernière question. Espérons que tu as fait le bon choix, Alishana. Douai Ifteta, veuillez bloquer la réponse C pour Alishan, Douai Ifteta. Et on va vérifier ensemble. Ah, alhamdulillah. Douai Ifteta, સાચો réponse હતો. પણ હું સમજ્યો ને કેમ તું ઇફ્તેતામાંથી મુજીરમાં પૂગી ગયો? Quand que તમે એમ કહેતા હતા કે મુજીર એ હોઈ શકે તો પછી hésitation આવી ગઈ. Effectivement, હવે 4 દુઆ છે, 4માંથી એક તો હોઈ શકે. પણ bon, એટલે મને શું યાદ હતી કે કોમ તું કહેતો હતો કે મને યાદ નથી આ બોલ, તો ça peut être મુજીર, ça peut être ઇફ્તેતા. દુઆઈ મુજીર જે છે વધારે recommandé છે 13, 14, 15 માહી રમઝાનના પढ़વાની. અને nous passons à la dernière question, Alishan. Il te reste encore un joker. Heureusement, tu n'avais pas eu, mais c'était risqué quand même. Hein? Bon, alhamdoulilah, étape passée. Dernière question. On passe à la dernière question, s'il vous plaît. Dernière question pour Alishan. Quels sont les 4 mois sacrés en islam? Islam ni અંદરમાં 4 મહિના જે sacré છે, જે હુરમતવાળા છે, ઈ ક્યાં છે? Réponse A. 4 મહિના છે, તું જોજે તારી ક્રમમાં. Muharram, Rajab, Zilqa'd, Zilhajj. Réponse B. Muharram, Shaban, Zilqa'd, Zilhajj. Réponse C. Muharram, Rajab, Shaban, Ramadan. Rajab, Shaban, Zilqa'd, Zilhajj.
હા. c'est un peu compliqué hein ચાર નામ છે અને હું જોઉં છું કે અમુક મહિનાના નામ répété બહુ થાય છે. Est-ce que tu as une idée? Oui. Ah oui, très bien. Tu vas choisir quoi alors? La réponse c'est Muharram, Rajab, Shaban et Ramzan. Donc Muharram, Rajab, Shaban et Ramzan. Est-ce que toi, quand tu sais, quand tu sais? Oui, en tafsir doua. Rajab et Shaban sont les mois de préparation avant le Ramzan, c'est-à-dire on commence à s'habituer au roza, on fait des ghusl, des doigts et tout ça. Muharram c'est le mois sacré pour Imam Hussein et Ramzan c'est le mois béni, du coup c'est logique. Donc là on parle du mois béni ou mois sacré? Sacré. Donc Ramzan fait partie des mois sacrés? Oui. Quelle est la différence entre sacré et béni? Sacré c'est important et béni ça veut dire qu'il y a les rahmat d'Allah à ce moment-là. Tu sais, dans le Coran, Allah subhanahu wa ta'ala il dit les 4 mois sacrés, auprès d'Allah, il y a 4 mois qui sont sacrés. C'est-à-dire que pendant ces 4 mois, on n'a pas le droit de faire la guerre. Le djihad est interdit durant ces mois. Donc, c'est là qu'on demande. On ne demande pas est-ce que ces mois sont importants ou non. Hein. Là, je pense qu'il faut bien comprendre la question. Ils ont dit, quels sont les 4 mois sacrés en islam? Quand ils disent sacré, Hurmat, voilà. Hurmat, ça veut dire que la guerre est interdite, le djihad est interdit durant ces mois. Donc, qu'est-ce que tu penses que ça peut bien être? Donc, soit on part sur le C, Muharram, Rajab, Shaban et Ramzan, comme tu dis que ce sont les mois sacrés avec plein de bénédictions, soit tu choisis autre chose, tu as encore un joker, c'est toi qui vois. On a la dernière question. On est au sommet. C'est la dernière question de ce soir. Qu'est-ce que tu choisis, Alicia? Je propose d'utiliser mon joker pour cette fois-ci. Ok, donc moi je pense que c'est la bonne décision, hein, parce que ayant se dit tout point, s'il vous plaît, équipe technique, vous pouvez appeler la maman de Alishan, c'est bien ça? Oui. Hein? Parce que il a besoin. અને મને લાગે છે કે સારામાં સારો ડિસિઝન છે કે તું આ પ્રમાણે મદદ માંગ parce que અહીંયા હું પોતે પણ hésitation ગરી ગયો છે. moi sacré છે મને એક કુરાનની આયત યાદ છે આના બારામાં ખુદા કહે છે કે auprès d'Allah il y a 12 mois અને એમાંથી 4 જે છે sacré છે. T'as jamais lu ce verset par hasard? Non? Ok, très bien. પણ એ મહિનાનું નામ નથી લખેલા કુરાનમાં. એ પછી આપણને તફસીરની અંદરમાં અને હદીસની અંદરમાં મળે છે કે એ 4 મહિના ક્યાં છે. ઝિલકાદ, ઝિલહજ, રજબ, મુહર્રમ. Allô? Allô? Allô, salam alaikum. વાલેકુમ સલામ. અલીશાનના મમ્મા બોલે છે? હા જયા હું બોલું છું. Oui, શેખ ઝહીર બોલું છું. ક્વિઝ ટાઈમના પ્લાટોમાં છે અમે અને અલીશાન મારી સામે છે. અને છેલ્લા ક્વેશ્ચનમાં પોતે પહોંચ્યો છે. la 12e question, il est au sommet. અને અહીંયા જરાક પોતે હેઝિટેટ થાય છે તો તમને મદદ માટે બોલાવ્યો છે. ક્વેશ્ચન છે હું જલ્દી વાંચી સંભળાવું છું તમને કે quels sont les 4 mois sacrés en islam? ઇસ્લામની અંદરમાં 4 મહિના જે સાક્રી અને હુરમતવાળા છે એ ક્યાં છે? réponse A, Muharram, Rajab, Zilqad, Zilhaj. Réponse B, Muharram, Shaban, Zilqad, Zilhaj. Réponse C, Muharram, Rajab, Shaban, Ramadan. Réponse D, Rajab, Shaban, Zilqad, Zilhaj. ક્યું લાગે છે તમને? Alors, સેમાં તમે શું કીધું s'il vous plaît? કેવી રીતના પાછું બોલો તો? સેમાં કયું ઓપ્શન હતું? સેમાં છે મુહર્રમ, રજબ, શાબાન ને રમઝાન. D'accord. અને દેમાં? બે ou દે? દે છેલ્લું ઓપ્શન. છેલ્લું રજબ, શાબાન, ઝિલકાદ, ઝિલહજ.
Alors, મને લાગે છે કે D છે. પણ vraiment હું hésité થાઉં છું entre le C et le D. Le C et le D. D'accord. મને લાગે છે અલીશાન પણ સેમ જ હેઝિટે થતો હતો. Donc A, B, C ou D. પાછું છેલ્લી ફેરે તમને બોલું છું. રેપોન્સ A, Muharram, Rajab, Zilqad અને Zilhajj. Réponse B, Muharram, Shaban, Zilqad et Zilhajj. Réponse C, Muharram, Rajab, Shaban, Ramadan. Réponse D, Rajab, Shaban, Zilqad et Zilhajj. સહી તમે મને પાછું કહી શકશો? Pardon. Muharram, Rajab, Shaban અને રમઝાન. એટલે આ ઈ મહિનાની વાત થઈ છે કે કુરાની મજીદની અંદરમાં છે કે આ મહિનાની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જિહાદ અને ઘેર કરવાની મનાઈ કરી છે. D'accord. Ok. Dans ce cas-là, on va partir sur le D. Hein? Sur le D. Rajab, Shaban, Zilqad અને Zilhajj. Mais par contre, D જો હશે તો પછી એમાં તો જંગે બદ્ર છે રમઝાન મહિનામાં. ના, D માં રમઝાન લખેલું નથી. Ok, d'accord. Dans ce cas-là, Rajab, je Shaban, pense que Zilqad અને Zilhajj લખેલું છે. D'accord. Je pense qu'on va partir sur la D, Alisha. Oui, je suis d'accord. Ok, merci Angie. Merci, Koudakou. Khudafiz. Donc, la maman, આપણને કહે છે કે le D, Rajab, Shaban, Zilqad et Zilhajj. તો on suit maman ou bien tu veux encore réfléchir? Tu as quelques secondes. Apparemment, on જોયું કે મામા પણ જરાક હેઝિટે થતા હતા. ને એવિધામાં એટલા બધા મહિનાના નામ છે ને અમુક એટલા રિપીટ થાય છે, આમાં આપણો મગજ જરાક ઓલો થઈ જાય. Bon, il y a l'option A, B. A, B, C માં મોહર્રમ દેખાય છે આપણને. Par contre, D માં મોહર્રમ નથી. અને એના સિવાય બીજા મહિનામાં જે છે ઝિલકાદ, ઝિલહજ, A, B અને D માં છે. અને C માં નથી, ઝિલકાદ અને ઝિલહજ. કેમ લાગે છે તને? Ça peut pas être Ramzan comme elle l'a dit vu qu'il y a eu le jog. Donc le C, c'est pas la bonne Ça peut réponse. pas être le C. Oui, tu as raison. Ok. બીજું કયું હોઈ શકે? Donc અહીંયા જો તું રિમાર્ક કર તો આપણને વધારે આ બે અને D માં દેખસ ને તું લગભગ સરખા છે. પણ શાબાન, મોહરમ અને રજબમાં જરાક ઓલું છે. Bon, le temps est écoulé, il faut qu'on choisisse. Part sur la réponse D. Ok, donc c'est la dernière réponse de Alishan qui dit que les 4 mois sacrés en islam sont Rajab, Shaban, Zilqad et Zilhajj. Veuillez bloquer cette réponse et tout de suite on va vérifier la réponse. Oh, c'était la réponse A, Muharram, Rajab, Zilqad et Zilhajj. આ મોઆ જે છે સાકરે છે જેની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમે જંગ નથી કરી શકતા. C'est dommage, પણ ક્વેશ્ચન જરાક ડિફિસિલ હતો. કેમ લાગ્યું તને છેલ્લો ક્વેશ્ચન જરાક? તું પહેલી ફેરે સાંભળ્યું આના બારામાં? Hein. Vraiment પહેલી ફેરે? કોઈ દિવસ મદ્રેસામાં કે કાંઈ આમ ચર્ચા નથી થઈ આના બારામાં, discussion? Oui, c'est dommage. Mais alhamdoulilah, tu es arrivé jusqu'au sommet. ક્યાં વર્ષે તું ક્યાં સુધી પહોંચ્યો હતો? J'ai perdu à la deuxième question du niveau 3. Ah, niveau 3 માં જ પૂગ્યો હતો. તો હવે તો niveau deuxième questionમાં. અત્યારે તું quatrième questionમાં પૂગ્યો, mais dommage. En tout cas, merci beaucoup Alishan. Tu pars donc avec un gain de 50 000 arrières de la part de Axiom. Vu que tu as pu franchir le niveau 2, alhamdulillah. એઝન મોહતરમ આપણો આજનો જે ક્વિઝ ટાઈમનો પ્રોગ્રામ છે અહીંયા પૂરો થઈ રહ્યો છે અને ઇન્શાલ્લાહ આવતીકાલે ફરીથી આ જ ટાઈમે આપણે તમારી સમક્ષ એક નવા કાંદીદાની સાથે હાજર થઈશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.
Merci.